આજે મેં સ્ટફિંગ ભરવાની ઝંઝટ વગર બાળકોના લંચ બોક્સ માટેની આ ફ્લાવરના પરાઠાની રેસીપી બનાવી છે. તો ચાલો એ રેસીપી હું તમારી સાથે પણ શેર કરું. એકદમ ઓછી મહેનતે અને ફટાફટ બનીને તૈયાર થતો આ નાસ્તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. કઢાઈ રાખી દીધી છે. હવે એમાં 1 ગ્લાસ પાણી ઉમેરીશું, થોડું એવું મીઠું ઉમેરીશું, હળદર ઉમેરીશું. પાણી થોડું ગરમ થવા લાગે એટલે એમાં ફ્લાવરના ટુકડા કરી અને ઉમેરી દઈશું. ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને ઢાંકીને આને 5 મિનિટ રહેવા દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આ ફ્લાવરના ટુકડાને આપણે એક વાસણમાં નીકાળી લઈએ. એક મિક્સર જાર લઈશું, એમાં ફ્લાવરના ટુકડા ઉમેરી અને થોડું દરદરું રહે એ રીતે આપણે ક્રશ કરી લઈએ. આ પેસ્ટને આપણે બાઉલમાં નીકાળી દઈશું. હવે જે આપણે બાકીનું ફ્લાવર છે એને ક્રશ કરતી વખતે લીલા મરચાં, તમે તમારી તીખાશ પ્રમાણે, સૂકું લસણ ઉમેરીશું અને 2 થી 3 નાના ટુકડા આદુના ઉમેરીએ. 1 ચમચી આખું જીરું ઉમેરી દઈશું. હવે આને પણ ક્રશ કરી લઈએ. પેસ્ટને પણ બાઉલમાં નીકાળી લઈએ. આપણે હવે રેગ્યુલર બેઝિક જે મસાલા આવે છે એ ઉમેરીશું. ધાણા જીરું પાવડર છે, લાલ મરચું પાવડર, હળદર પાવડર. એક ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે આમાં ચાટ મસાલો ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. ઘઉંનો રેગ્યુલર રોટલીનો જે લોટ આવે છે એ 2 વાટકી ઉમેરી દઈશું. લીલા ધાણાને કટ કરીને ઉમેરી દઈશું. મોણ માટે તેલ ઉમેરી દઈશું. થોડો અજમો ઉમેરીશું. હવે હાથની મદદથી સરસ મિક્સ કરી લઈએ. પાણીની જરૂર લાગે એ પ્રમાણે પાણી ઉમેરીશું. પહેલાં હાથેથી સરસ મિક્સ કરી લઈએ. થોડા પાણીની જરૂર છે તો આપણે થોડું પાણી ઉમેરી અને સરસ એક સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણો સરસ સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે એને 10 મિનિટનો રેસ્ટ આપી પછી આપણે પરાઠા વણીશું. હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝનો એક લુઓ લઈ લઈશું અને કોરા લોટથી કોટ કરી લીધો છે. હવે એકદમ પતલો પણ નહીં અને થીક પણ નહીં એવી રીતનો પરાઠો વણી લઈશું. તવો પણ આપણો સરસ ગરમ થઈ ગયો છે. હવે પરાઠાને એની પર ઉમેરી દઈએ. એક બાજુ સરસ શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવી લઈશું. બંને બાજુથી સરસ શેકાઈ જાય પછી આપણે એની ઉપર બટર લગાવી દઈશું. તમે અહીંયા તેલ કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. બાળકોના લંચ બોક્સ માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે આ ફ્લાવરના પરોઠા. આ રીતે બંને બાજુ સરસ બટર લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, આપણો પરાઠો બંને સાઈડથી સરસ શેકાઈ ગયો છે. હવે આ જ રીતે આપણે બધા પરાઠા બનાવી લઈએ. આપણા ફ્લાવરના પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. તમને આ રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.